સુરતના પાંડેસરામાં હોટેલ માલિક પર જીવલેણ હુમલાની ઘટનામાં ફરાર આરોપીની ધરપકડ કરાઈ। છેલ્લા 25 વર્ષથી આરોપી આકુલ રામચંદ્ર લેંકા હતો। પોલીસ પકડથી દૂર। વર્ષ 2000માં આરોપીએ સિદ્ધાર્થનગર વસાહત ખાતે મેસ ચલાવતા હોટેલ માલિક ગોપીનાથ ગૌડ પર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો, જે બાદ પોલીસ પકડથી બચવા આરોપી ઓરિસ્સા ફરાર થઈ ગયો હતો અને બાદમાં સુરતમાં અલગ અલગ સરનામે છુપાઈને રહેતો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને સચિન કંસાળ ખાતેથી ઝડપી પાડ્યો। चार केबल चोरी मामले चौंकावनारो घटस्फोट। पोलीस हेड कोन्स्टेबले ज चोरी करावी हती। सागरित साथे मळीने केबल चोरी करावी। पोलीस कर्मचारीए चोरी कराव्यानी कबूलात करी। मौत शौक माटे चोरी कराव्यानी कबूलात। पोलीसे भुजना हेड कोन्स्टेबल अने तेना मददगारनी धरपकड करी। आरोपी कोन्स्टेबल अगाऊ जखौ पोलीसमां नौकरी करी चूक्यो होवाथी मुद्दामाल रूममांथी केबल चोर्या हता। પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આઉટર રિંગ રોડ ઉપર 2 દિવસ પહેલા બનેલી હિટ એન્ડ રન કેસમાં અકસ્માત કરનાર આરોપીને પોલીસે ધરપકડ કરી છે। કીર્તન ડાખર નામનો વ્યક્તિ નામનો યુવક જે પોલીસ પકડમાં આવ્યા બાદ 2 હાથ જોડીને માફી માંગવા લાગ્યો હતો અને રડતા રડતા પોતે કરેલી ભૂલનો સ્વીકાર કરતો જો નજરે પડ્યો। આરોપીને લોકોએ પકડી પોલીસના હવાલે કર્યો હતો, ત્યારે ગાડીમાં સવાર અન્ય 2 યુવાનો અને એક મહિલા ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા। જો કે પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવાની કામગીરી શરૂ કરી, તો કીર્તન ડાકલાના પરિવારે પણ ભૂલનો સ્વીકાર કરી આ ઘટનામાં જે સજા મળે તે કાપવાની તૈયારી બતાવી છે। 2 દિવસથી આ ગુનાનો જે મુખ્ય આરોપી જે ગાડીનો ડ્રાઈવર હતો કીર્તન ડાખરા એ ફરાર હતો। પોલીસે આ માટે અલગ અલગ ટેકનિકલ ટીમો બનાવેલ અને એનું એનાલિસિસ ચાલુ હતું। તે દરમિયાન પોલીસને બાતમી હકીકત મળેલ કે આ ગુનાનો મુખ્ય આરોપી રેલવે સ્ટેશનની આસપાસ છે, જે અંગેની બાતમી મળતા જ લસકાણા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ત્યાં જઈને તાત્કાલિક આરોપીને ડિટેન કરવામાં આવેલ છે। સર, આમાં કેટલા આરોપી થશે? એમાં દારૂ પીધો હતો કે નહીં, શું આખું બહાર આવ્યું છે? હા, આ જે અકસ્માત બનેલ એમાં કુલ 4 વ્યક્તિ હતા ગાડીમાં। એમાં જે ડ્રાઈવર તરીકે આ જે કીર્તન ડાખરા હતો અને પાછળ 2 વ્યક્તિ બેઠેલા અને એક સાઈડમાં બેઠેલ વ્યક્તિ હતા। એ તમામની હાલ માહિતી મળી ગયેલ છે। તમામના સ્ટેટમેન્ટ નિવેદન લેવા દિયેલા છે અને હાલ તપાસ ચાલુ છે। સર, ઘટના સ્થળેથી એક આરોપી પકડાયો હતો, તેનું નામ શું છે ને એને શું નિવેદન લીધું છે આના બાબતે? ઘટના સ્થળ ઉપર કુલ 3 આરોપી ફરાર થઈ ગયેલા અને એક આરોપી જે પાછળ બેઠેલો હતો ગાડીમાં એ જેમી ભીંગરાડિયા હતો, એ નશાની હાલતમાં હતો। પોલીસ સ્ટેશન લાવીને એને તાત્કાલિક ગુનો દાખલ કરેલ છે આપણે। સર, આ જે વ્યક્તિ છે મુખ્ય આરોપી, એનું મેડિકલમાં જો ના દેખાય આટલો સમય થઈ ગયો છે તો પછી કઈ રીતનું એમાં થઈ શકે? કે કોઈકના નિવેદનમાં બી કીધું છે? આરોપીની ધરપકડ થતાં તાત્કાલિક એને મેડિકલ સેમ્પલ માટે મોકલવામાં આવેલ છે। ખાસ કરીને એનું બ્લડ અને એનું હેર સેમ્પલ પણ લેવામાં આવેલ છે, જેથી થોડો ટાઈમ થતાં પણ જો એને નશો કરેલ હશે તો ચોક્કસ આપણને એની માહિતી મળી જશે। અને એની સાથે જે વ્યક્તિ પકડાયો છે એને નિવેદનમાં પણ કીધું હતું કે કંઈક આને નશો કર્યો છે, દારૂ ગાડી ચલાવતો? હા, આ લોકો કામરેજ સેવની પાસે એક ફાર્મમાં ગયેલા હતા અને ત્યાં નશો કરીને આવેલા હતા એવું પ્રાથમિક તપાસમાં પણ જાણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યાત્રાધામ અંબાજીમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું। મુખ્યમંત્રીના હસ્તે 13 કરોડના ખર્ચે સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરાયું। મા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી અદ્યતન સુવિધા સજ્જ વિદ્યાલય સાથે છાત્રાલય પણ બનાવવામાં આવ્યું છે। આ બિલ્ડિંગમાં 150 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે આવાસનો સમાવેશ કરાયો છે। આ નવીન મહાવિદ્યાલયમાં મલ્ટીપર્પઝ હોલ, 10 વર્ગખંડો, છાત્રાલય માટે 49 જેટલી રૂમ અને લાઇબ્રેરી, પ્રાર્થના હોલ, ભોજન કક્ષ, કમ્પ્યુટર લેબ સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે। જો કે આ સંસ્કૃત મહાવિદ્યાલય 1962 થી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગતજનની મા અંબાના દર્શન કર્યા હતા। મોરબીના માળિયા મિયાણાના આચચ વદરડા ગામે સરકારી અનાજની ચોરી કરતા 2 શખ્સ ઝડપાયા। આરોપી શિવરાજસિંહ અને રાહુલ પાસેથી 550 કિલો ચોખા, 200 કિલો ઘઉં અને કાર સહિતનો 4.42 લાખનો મુદ્દામાલ ઝડપાયો। બંને આરોપીને પોલીસે ધરપકડ કરી। આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં મોરબીના શનાળા ગામના રમેશભાઈનું નામ ખુલતા તેમની શોધખોળ પોલીસે હાથ ધરી। ડિંડોલીમાં કુખ્યાત આરોપીની હત્યાનો મામલો। ગણેશ વાઘની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકના મર્ડર કેસના આરોપી ગણેશ વાઘની નિર્મમ હત્યા કરાઈ, જેમાં ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો। હત્યા કેસમાં 2 સગીર સહિત 6ની ધરપકડ કરાઈ છે। ઝડપાયેલા આરોપીઓમાં સુખલાલ પાટીલ, પવન પાટીલ, હર્ષલ કોડી
અર્જુન યાદવ સહિત 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે. રાજકોટના હીરાસર એરપોર્ટના ઇન્ટરનેશનલ કક્ષાના નવા ટર્મિનલના ઉદ્ઘાટન બાદ સાંસદ પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને સૈદ્ધાંતિક રીતે કસ્ટમ ક્લિયરન્સ મળ્યું છે. કસ્ટમ ક્લિયરન્સ ઇમિગ્રેશનની મંજૂરી પણ ગૃહ વિભાગ પાસેથી મેળવવાના પ્રયાસો શરૂ છે. 1-2 દિવસમાં સત્તાવાર જાહેરાત થઈ જશે. આગામી ટૂંક સમયમાં રાજકોટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે. કસ્ટમ ક્લિયરન્સ માટેની પણ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની અંદર વ્યવસ્થાઓ ઊભી કરવાની હોય છે. કસ્ટમ ક્લિયરન્સ નાણાં વિભાગ તરફથી એને સૈદ્ધાંતિક રીતે એમણે મંજૂર કરી દીધું છે. 1-2 દિવસની અંદર જ કદાચ સત્તાવાર રીતે પણ એમનો હુકમ આપણા હાથમાં આવી જશે. રાજકોટમાં ભેજાબાજોએ બોગસ ડોક્યુમેન્ટના બહાને બેંકમાંથી લાખોની લોન મેળવી છેતરપિંડી આચરી. બેંકના મહિલા મેનેજર કર્મચારી સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ. આરોપીઓએ ખોટા ડોક્યુમેન્ટના આધારે વિજય કમર્શિયલ બેંકમાંથી 93,15,000ની લોન મેળવી. 10 જેટલા વાહનના ડોક્યુમેન્ટ ખોટા હોવા છતાં લોન આપવામાં આવી હતી. લોનના હપ્તા બેંકમાં જમા નહીં થતા બેંકના અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ કરાઈ, જેમાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું. શ્રુજય વોરા, લક્ષ્યાંક વિઠલાણી સહિત 5 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. આ કામના આરોપી છે સુજય અને લક્ષાંક, એને જૈન સાયન્ટિફિક ભાગીદારી પેઢી અને મહાકાલ એન્ટરપ્રાઇઝ પ્રોપ્રાઇટર એ બંને પેઢીમાં પૈસા જમા કરાવ્યા અને એ રીતે ગાડીના લોન લેવાના બહાને બીજાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી અને પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખેલ છે અને આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ પીઆઈ કરી રહ્યા છે. સમાચાર દહીવડામાં નીકળતી જીવાત. જગદીશ ફરસાણમાં ગ્રાહકને કડવો અનુભવ થયો. પાદરા વડોદરા રોડ પર આવેલી દુકાનમાં લાપરવાહી સામે આવી. વડોદરામાં અવારનવાર ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ બની રહી છે. તેમ છતાં પણ જે આરોગ્ય વિભાગની કાર્યવાહી છે તે ક્યાંક અપૂરતી સાબિત થઈ રહી છે. જે ફૂડના આઉટલેટ્સ છે તેઓ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. વારંવાર અયોગ્ય ભોજન પીરસવામાં આવી રહ્યું છે ગ્રાહકોને, અને ગ્રાહકો વિડીયો બનાવીને વાયરલ કરે ત્યારબાદ આરોગ્ય વિભાગ જાગે છે.